છોટાઉદેપુરમાં દારૂબંધીના દાવા પોકારતા એસએમસીએ મોટી કાર્યવાહી। જય હિન્દ, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના દાવાઓને પછાડતા એસએમસી દ્વારા બોડેલીના કોલિયારી ગામ નજીક નર્મદા કેનાલ પરથી વિદેશી દારૂ ઝડપાયો હતો। મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવેલા આ દારૂ 15 જેટલી સ્કૂટી પર પરિવહન કરવામાં આવી રહ્યો હતો। કાર્યવાહી દરમિયાન 15 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 આરોપીઓ ફરાર છે। કબજામાં લેવામાં આવેલા મુદ્દામાલમાં 14,41,860નો વિદેશી દારૂ, 10,50,000ની સ્કૂટીઓ અને 75,000ના 15 મોબાઈલ ફોન મળીને કુલ 25,66,860નો મુદ્દામાલ સામેલ છે। વિદેશી દારૂની આ હેરાફેરીને લઈને સ્થાનિક પોલીસની સતર્કતા પર સવાલો ઊભા થયા છે, કારણ કે આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ ઊંઘમાં હોવાનું સામે આવ્યું છે। આ કાર્યવાહી બાદ જિલ્લામાં ચર્ચાનો માહોલ છવાયો છે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। Sorry, permit લઈ લેવા છે।